આજે આપણે પાકેલી કેરીમાંથી એકદમ નવી અને યુનિક જ મીઠાઈ બનાવીશું, જેમાં તમને લસ્સીનો સ્વાદ પણ મળશે અને આઈસ્ક્રીમનો સ્વાદ પણ મળશે। તો ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારું મારા શ્રીજા ફૂડમાં। તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતાં પહેલાં મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, આપણે મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં એક વાસણ લઈ લઈશું, તેના ઉપર આપણે એક જાળી રાખી દઈશું, તેના ઉપર એક કોટનનું કપડું રાખી દઈશું અને હવે આપણે તેમાં દહીં ઉમેરી દઈશું। તમારે જે રીતે મીઠાઈ બનાવવી હોય, વધારે બનાવવી હોય અથવા તો ઓછી બનાવવી હોય, તો એ રીતે તમે મીઠાઈમાં દહીં લઈ શકો છો। મેં અહીંયા 4 થી 5 ચમચા જેટલું દહીં લીધેલું છે, તેને આપણે આવી રીતે સરસ રીતે પોટલી વાળી લઈશું। ગાંઠ વાળીને સરસ રીતે તેમાંથી બધું જ પાણી નિતારવાનું છે, આપણે આવી રીતે રાખી દઈશું અને તેના ઉપર કોઈ ભારી વાસણ રાખી દઈશું, એટલે કે વજનવાળું વાસણ રાખી દઈશું। આવી રીતે તમે ખારણી પણ મૂકી શકો છો અથવા તો તમે લટકાવીને પણ દહીંમાંનું પાણી નિતારી શકો છો। તો મેં આખી રાત સુધી આવી રીતે ફ્રીજમાં રાખી દીધેલું હતું અને સવારે ઉઠીને જોયું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું તેમાંથી બધું જ પાણી નીતરી ગયું છે। તો તેને હવે આપણે એક વાસણમાં લઈ લઈશું અને હવે મેં અહીંયા એક પાકેલી કેરી લઈ લીધેલી છે, તેને આવી રીતે આપણે સુધારી લઈશું અને તેમાંનો જે પલ્પ હોય તે બધો જ આપણે અલગ કરી લઈશું। તમે છરીની મદદથી પલ્પ અલગ કરી શકો છો અથવા તો આવી રીતે કોઈ સ્પૂનની મદદથી પણ તમે કેરીનો પલ્પ આવી રીતે છાલથી અલગ કરી શકો છો। જો ચમચીથી તમે આવી રીતે પલ્પ અલગ કરશો તો એકદમ સરસ એવો બધો જ પલ્પ નીકળી જશે અને જો તમે છરીની મદદથી કરવા માંગતા હોય તો તે રીતે પણ કરી શકો છો। તો હવે મેં બધા જ પલ્પને આવી રીતે મિક્સરના જારમાં લઈ લીધેલો છે, તો હવે તેને આપણે પીસી લઈશું। તો મેં પીસીને તૈયાર કરી લીધેલો છે પલ્પ। તો હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે એક જાળી રાખી દઈશું અને તેમાં આપણે આ બધા જ કેરીના પલ્પને ચાળી લઈશું, એટલે તેમાં જે રહેલા બધા જ રેસાનો ભાગ હોય તે અલગ થઈ જાય। તો હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ કેરીના પલ્પને આવી રીતે ચાળી લીધેલો છે। તો હવે આપણે જે દહીંને નિતારીને તૈયાર કરેલું હતું તે દહીં આપણે ઉમેરી દઈશું। મારે અહીંયા લગભગ પોણો કપ જેટલું દહીં છે મેં ઉમેર્યું છે। એક પાકેલી કેરી લીધેલી છે અને હવે મેં અહીંયા મિલ્ક મેડ લીધેલું છે। મિલ્ક મેડ મેં અહીંયા અડધા કપ કરતાં થોડું ઓછું ઉમેરેલું છે। તો હવે આપણે આ ત્રણેય વસ્તુને સરસ રીતે વિસ્કરની મદદથી હલાવીને મિક્સ કરી લઈશું। યાદ રહે કે આપણે મિક્સરમાં નથી મિક્સ કરવાનું, આપણે વિસ્કરથી જ મિક્સ કરવાનું છે। અને હવે આપણે તેમાં થોડા કેસરના તાતણા ઉમેરી દઈશું। બિલકુલ ઓપ્શનલ છે, જો તમે ઉમેરવા માંગો તો ઉમેરી શકો છો। આપણે આ મીઠાઈમાં વધારે સામગ્રીઓની જરૂર નથી, ફક્ત 3 સામગ્રીથી જ તમે આ મીઠાઈને બનાવીને તૈયાર કરી શકો છો। મિલ્ક મેડ, દહીં અને કેરીથી જ આ મીઠાઈ બનીને તૈયાર થાય છે અને સ્વાદ તો એનો એટલો જબરદસ્ત આવે છે કે તમે એકવાર બનાવશો તો બીજી વાર જરૂરથી બનાવશો। તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું મેં બધા જ મિક્સરને હલાવીને મિક્સ કરી લીધેલું છે। આ મિશ્રણની થિકનેસ આટલી એકદમ પરફેક્ટ છે, આવું જ આપણું મિશ્રણ બનવું જોઈએ। તો હવે મેં અહીંયા એક કાચનું બાઉલ લઈ લીધેલું છે। મેં અહીંયા માઇક્રોવેવ અને ઓવનમાં જે યુઝ થાય તે કાચનું બાઉલ લીધેલું છે। જો તમે ચાહો તો અહીંયા કેક ટીનનો યુઝ પણ કરી શકો છો। તેને મેં ઘીથી ગ્રીસ કરી લીધેલું છે અને હવે અંદર મેં આવી રીતે એક બટર પેપરને રાખી દીધેલું છે, તેને પણ ઘીથી ગ્રીસ કરી દીધેલું છે અને હવે આપણે જે મિશ્રણ બનાવીને રેડી કરેલું છે તે બધું જ મિશ્રણ આપણે આ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। આપણે આ મિશ્રણને હવે સ્ટીમ કરવાનું છે। આ મિશ્રણને સ્ટીમ કરવા માટે તમે કાચનું જે માઇક્રોવેવનું બાઉલ અથવા તો સ્ટીલના વાસણમાં
સ્ટીમ કરી શકો છો, પણ પ્લાસ્ટિકના બાઉલમાં બિલકુલ સ્ટીમ નથી કરવાનું. તો હવે તમે જોઈ શકો છો કે મેં એક કઢાઈમાં આવી રીતે પાણીને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધેલું હતું. તેમાં મેં આવી રીતે એક રીંગ રાખી દીધેલી છે અને હવે આપણે જે બાઉલમાં મિશ્રણને ભરીને તૈયાર કરેલું છે તેને આપણે ફોઇલ પેપરથી આવી રીતે રેપ કરી દઈશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તો બધી બાજુથી આપણે આવી રીતે પેક કરી દઈશું અને હવે આપણે તેને સ્ટીમ કરવા માટે કઢાઈમાં રાખી દઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે લગભગ તેને 20થી 25 મિનિટ અથવા તો 30 મિનિટ સુધી સ્ટીમ કરવાનું છે. વચ્ચે વચ્ચે આવી રીતે ચેક કરતા રહેવાનું છે કે સ્ટીમ થાય છે કે નહીં. તો હવે મારે અહીંયા લગભગ 25થી 26 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને હવે આપણું જે મિશ્રણ છે તે પણ એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયું છે. તો હવે આપણે તેને ઠંડુ થવા દઈશું અને જ્યારે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યાર પછી આપણે આ મિશ્રણને ફ્રીઝમાં 4થી 5 કલાક અથવા તો 3થી 4 કલાક માટે ઠંડુ થવા માટે મૂકી દઈશું. મેં આ મિશ્રણને 4 કલાક માટે ફ્રીઝમાં ઠંડુ થવા માટે રાખી દીધેલું હતું અને 4 કલાક પછી મેં આવી રીતે ફ્રીઝમાંથી કાઢી લીધેલું છે અને હવે આપણે તેને છરીની મદદથી આવી રીતે કિનારીઓ લૂઝ કરી લઈશું અને હવે આપણે એક પ્લેટ લઈ લઈશું. તેને આપણે બાઉલ ઉપર આવી રીતે રાખી દઈશું અને ઉલટી બાજુ ફેરવીને ટેપ કરીશું તો સરળતાથી તે ડિમોલ્ડ થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ડિમોલ્ડ થઈ ગયું છે. તો હવે મેં અહીંયા કેરીના આવી રીતે થોડા ટુકડા લઈ લીધેલા છે, પાકેલી કેરી લીધેલી છે. તો હવે તેનાથી આપણે આ મીઠાઈને ગાર્નિશ કરી દઈશું. જો તમે ચાહો તો પિસ્તા, બદામ અથવા તો કેસરથી પણ આ મીઠાઈને ગાર્નિશ કરી શકો છો. મેં અહીંયા આવી રીતે કેરીના ટુકડાથી ગાર્નિશ કરી લે છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવી આપણી એકદમ સ્વાદિષ્ટ એવી કેરીની યુનિક જ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આ મીઠાઈમાં આપણે દહીંનો યુઝ કરેલો છે. તો આ મીઠાઈમાં તમને લસ્સીનો સ્વાદ પણ મળવાનો છે અને આઈસ્ક્રીમનો સ્વાદ પણ મળવાનો છે. એકદમ સ્વાદિષ્ટ આ મીઠાઈ બનીને તૈયાર થાય છે. તો કેરીની સિઝનમાં મિત્રો આ મીઠાઈને જરૂરથી ટ્રાય કરજો. હું તમને એક આવી રીતે ચમચીની મદદથી મીઠાઈને બતાવી પણ રહી છું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ થિકનેસવાળું જેવું આઈસ્ક્રીમ હોય તેવી જ આપણી આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, કેરીની સિઝન પૂરી થાય તે પહેલાં તમે પણ આ મીઠાઈ જરૂરથી બનાવી લેજો અને તેનો આનંદ જરૂરથી માણી લેજો. પછી આખું વરસ કેરી મળશે નહીં. તો આ કેરીની સિઝન પૂરી થાય તે પહેલાં તમે પણ ચોક્કસથી બનાવજો અને જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો ફેમિલી ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરી દેજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. તો ત્યાં સુધી આવજો. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.